આ વાત એટલા માટે કરું છું તો આટલા મોટા ફલક ઉપર એમણે કાર્ય કર્યું તો એમને પ્રતિકૂળતાઓ એડવર્સિટીઝ નહીં જોઈ હોય? હા કે ના? એમને ખૂબ પ્રતિકૂળતાઓ જોઈ છે. વ્યક્તિઓ તરફથી જોઈ છે. સમાજમાં કોઈ અજ્ઞાત અવસ્થામાં કોઈ ગેરસમજથી વિરોધ કરે, ટીકા કરે, એ પ્રતિકૂળતાઓ પણ એમણે જોઈ છે, અનુભવી છે, ફેસ કરી છે. કોઈ જગ્યાએ રિસોર્સિસ ટાંચા પડતા હોય, મટીરિયલ રિસોર્સિસ, મેન રિસોર્સિસ, મની રિસોર્સિસ, કોઈ જગ્યાએ સંસાધનો આ બધા ટાંચા પડતા હોય, એ એડવર્સિટીઝ પણ એમને જોઈ છે. એટલે તો દ્વારકા યાત્રા કરવા ગયેલા. એટલે બધી પ્રતિકૂળતાઓ એમને જોઈ છે. પણ એમાં જે એમને સકારાત્મક ભાવ રાખ્યો છે ને, એ આપણે એમના જીવનમાંથી ખરેખર બધાએ શીખવા જેવો છે. આપણે બધા શીખીએ છીએ અને એ માર્ગે છીએ, પણ ખૂબ એમના જીવનમાંથી શીખવાનું છે. તો વી કેન કીપ 80 years of our life under a good control of our own self. Keep smiling from without and within. બે રીતે, ઉપરથી અંદરથી બે. તો એમણે પ્રતિકૂળતાઓ જોઈ છે. અને પ્રતિકૂળતાઓ એમના જે વિચારો છે, જે વર્તન છે, જો સંજોગો અને પરિસ્થિતિની પ્રતિકૂળતાઓ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, રૂમમાં બેઠા હતા, જેને આપણે વ્હાઇટ હાઉસ કહેતા, અને ન્યુયોર્કમાં ત્યાં ફ્લશિંગમાં આપણું મંદિર છે, અને મુલાકાત ચાલતી હતી, અને રૂમ નાનો છે ત્યાં. કોઈ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી આ રૂમ બહુ નાનો છે. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે નાનો રૂમ સારો, પાવર ઓછો બને. સી ધ પોઝિટિવિટી. પ્રસંગ સામાન્ય લાગે, નાનો લાગે. થોડા સમય પછી પ્રમુખ સ્વામી મહારાજ કેનેડામાં હતા, ટોરન્ટોમાં. ત્યાં જે જગ્યાએ બેઠા હતા ઉતારમાં, એ ઉતારો હમણાં એટલે કે એ વખતે તાજો બનેલો હતો, એટલે બધું સ્પેશિયસ હતું થોડું. એ જ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી રૂમ થોડી આવી સ્પેશિયસ હોય ને તો સારું. પ્રમુખ સ્વામી મહારાજ ઇમિડિયેટલી રિસ્પોન્ડેડ, સ્વામી કે મોટો રૂમ સારો, વધારે લોકો આવી શકે ને બેસી શકે. હવે આ વિચારવા કે આપણે નાની મોટી પ્રતિકૂળતાઓમાં કેવી રીતે સકારાત્મક રહી શકીએ. What happens with you is 10%. How you take it is 90%. સંજોગો પરિસ્થિતિ આપણા જીવનમાં જે ઘડાય એની ઇમ્પેક્ટ તો આપણી પર 10% જ છે. એને કેવી રીતે આપણે આપણા જીવનમાં લઈએ છીએ એનો 90% આધાર છે ઇમ્પેક્ટનો. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું નાનો રૂમે સારો, પાવર ઓછો બને, મોટો રૂમે સારો કે વધારે લોકો બેસી શકે. You have the power. Rather, we all have the power to see positives in any happening of life. ગમે તે સંજોગો પરિસ્થિતિમાં આપણે પોઝિટિવ્સ જોઈ શકીએ છીએ, અને પોઝિટિવ્સથી આગળ ઓપોર્ચ્યુનિટી પણ જોઈ શકીએ છીએ. તમે જો ઘણા બધા વ્યક્તિઓ જે અતિ સફળ ગયા છે, એ લોકોએ જીવનમાં એક એટીટ્યુડ રાખ્યો કે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં પોઝિટિવ તો રહેવું, પણ ઓપોર્ચ્યુનિસ્ટિક રહેવું. સુંદર પિચાઈ 2004ની સાલમાં અમેરિકામાં એક સારી જોબની તલાશમાં હતા, અને પછી એટલે હી વોઝ લાઈક નોટ ઇન અ વેરી ગુડ પાવરફુલ પોઝિશન દેટ હી ઇઝ ટુડે. અત્યારે તો ગૂગલ અને આલ્ફાબેટ બધું એ ચલાવે છે એઝ અ સીઈઓ. એ વખતનો આ પ્રસંગ છે કે એમના કોઈ ફ્રેન્ડે એમને કહ્યું કે અમારી મેરેજ એનિવર્સરી છે, એટલે કમિંગ વીક વર્કિંગ ડે હતો, પણ સાંજે આપણે ડિનર છે તો તમારે આવવાનું છે. એટલે સુંદર પિચાઈને એમના ધર્મપત્નીને નિમંત્રણ હતું. સવારે ઘરેથી જોબ પર નીકળ્યા સુંદર પિચાઈ, એટલે એમણે એમના પત્નીને કહ્યું કે ઓફિસ આવર્સ એ પ્રમાણે છે, એટલે હું સીધો હોસ્ટના ઘરે પહોંચી જઈશ, અને તું પણ ગાડી લઈને ઘરેથી પહોંચી જજે. સાંજે 7 વાગે ત્યાં ડિનર માટે બધાએ બેસવું એવો ટાઈમ નક્કી કરેલો. સુંદર પિચાઈ ઘરે એટલે ઓફિસથી નીકળ્યા એ સમય પ્રમાણે, પણ એક્ઝિટ ચૂકી ગયા, ખ્યાલ ના રહ્યો, અથવા તો દ્વિધામાં હતા કે અહીંથી વળું કે આગળથી વળું. આમ ચિઠ્ઠીમાં લખેલું તો હતું એડ્રેસ, ટેક્સ્ટ મેસેજ તો હતો, પણ જે કંઈ થયું દ્વિધા થઈ, ચૂકી ગયા. પણ પછી તો ગોળ ગોળ ફરવાનું થયું, કારણ કે ત્યાં તો અમેરિકામાં બધી એક એક્ઝિટ ચૂકી ગયા એટલે તમારે 15 મિનિટ ને અડધો કલાક ને પોણો કલાકે થઈ જાય. યુ ડોન્ટ નો. આમ કે પગ દેખાડીને તો રિક્ષા વાળી નથી લેવાતી. એટલે
આ બાજુ હોસ્ટ કે એમના પત્ની ફોન કરે કે વેર આર યુ, તો કે હવે આઈ એમ લોસ. અને અમેરિકામાં તો શું ખોવાઈ જાય તો તમે તો બીજું તો શું એડ્રેસ આપી શકો, રસ્તા બધા સરખા લાગે, લાંબા લાંબા રસ્તા લાગે. આપણી જેમ તો બોલે નહીં કે આ મહેતા ભજીયા હાઉસની બાજુમાં નીચે પેલો ઊભો છું અહીંયા, એવું તો બોલાતું નથી અમેરિકામાં. લાંબા લાંબા રસ્તા હોય ને ક્યાં જો ખબર જ ના પડે તમને. એટલે મૂંઝાયા અને પહોંચી ન શક્યા. વળી આ બાજુ સમય ને બીજા ગેસ નીકળ્યો એટલે બધા જમવા તો બેસી ગયા. એમના પત્ની વારે વારે ફોન કરે કારણ કે એન્ઝાયટીમાં આવી ગયા હતા. ઇટ વોઝ લાઈક એન એમ્બેરેસમેન્ટ કે બધા આવી ગયા કેમ ના પહોંચ્યા. જમવાનું પૂરું થઈ ગયું, બધી પ્લેઝન્ટરીઝ એક્સચેન્જ થઈ ગઈ, બધું થઈ ગયું. બધા નીકળવાનો ટાઈમ તો ત્યાં સુધી બિચારા સુંદર પિચાઈ તો આંટા જ મારતા હતા, પહોંચી જ ના શક્યા. બહુ લગભગ 9-1 વાગે પહોંચ્યા, બધા ગેસ નીકળી ગયેલા. અને હોસ્ટે એમને વેલકમ કર્યા, ભેગા બેઠા, જમ્યા થોડું, પછી નીકળ્યા. ઘરે પહોંચ્યા એટલે એના પત્ની તો બહુ ખીજાણા અને કે તમારે સમય આવી ગયું છે. ને કોઈને પણ ગુસ્સો આવે, સ્વાભાવિક છે, અને થોડા અકળાઈ જાય. પણ હવે સુંદર પિચાઈએ સોરી કીધું, બધી વાત સાચી, હોસ્ટને કીધું, વાઈફને કીધું, ફેમિલી સોરી. પણ હવે શું થાય, રાત્રે સુવા ગયા ને સીધા એટીટ્યુડ, પોઝિટિવિટી ઇન એડવર્સિટી. What happened with me today might have happened with many people in the world today. Possible છે ને. It should not happen again with anybody. એટીટ્યુડ તમે જુઓ. એમણે શું નક્કી કર્યું, ફરી વખત આ ના જ થવું જોઈએ. મારી સાથે તો નહીં પણ દુનિયામાં કોઈની સાથે ના થવું જોઈએ. પથારીમાંથી ઊભા થયા. એના વાઈફ કે ક્યાં જાઓ છો? ઓફિસ જાઉં છું. અત્યારે? તો કે અત્યારે હું મારા વિચારો જ કંટ્રોલ નહીં કરી શકું, મને ઊંઘ જ નહીં. લેટ મી ગો ટુ ઓફિસ એન્ડ વર્ક. રસ્તામાંથી ફોન કરીને ટીમને કમ ટુ ઓફિસ. એટલે બધા મૂંઝવણ, રાત્રે બોસ તો ફોન આવ્યો છે પણ જવાનું તો છે જ. ત્યાં જઈને એમણે આઈડિયા પ્રસ્તુત કર્યો. ગ્રેજ્યુઅલી એક પ્રોડક્ટ બની. એન્ડ યુ ઓલ નો ધ નેમ ઓફ ધેટ પ્રોડક્ટ બીકોઝ યુ આર યુઝિંગ ઇટ ડેઇલી. ગૂગલ મેપ્સ. ગૂગલ મેપ્સનો જન્મ આ પ્રસંગ પછી થયો છે. એટલે નેક્સ્ટ ટાઈમ ઇફ યુ આર અંડર ફાયર ફ્રોમ એની ઓફ ધ પ્લેસ, ઓફિસ કે હોમ, નેક્સ્ટ ટાઈમ યુ આર અંડર ફાયર ફ્રોમ એની પ્લેસ, બોસ કે ઓફિસ કે ઘર, ગમે ત્યાંથી, એમાં એક ઓપોર્ચ્યુનિટી રહેલી તો છે જ, ઇફ યુ ટેક ઇટ પોઝિટિવ. અમેરિકામાં લોન્ચ કર્યો 2006-07માં, અહીંયા યુકેમાં પણ લોન્ચ થયો 2008માં, ઇન્ડિયામાં ગૂગલ મેપ્સ લોન્ચ થયું. એન્ડ ટુડે વી નો હાઉ ઇટ હેલ્પ્સ પીપલ. એ એક આપણો આમ જીવનનો સ્ત્રોત બની ગયો છે, આ લાઈફ લાઈન બની ગઈ છે આપણી. કારણ કે લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ બધાને આવતું હોય. તો સંજોગો, પરિસ્થિતિ જીવનમાં જે બને એમાં પોઝિટિવિટી રાખીએ તો એ એડવર્સિટીને આપણે ઓવરકમ કરી શકીએ. એટલે આપણે જે વાત કરતા હતા કે વિલ પાવર અને કોન્ફિડન્સ ઓછો ના થવા દેવો. વેન ઇટ કમ્સ ટુ પીપલ, આ તો એક સંજોગો પરિસ્થિતિને આપણે વાત કરી. એક વસ્તુ નક્કી છે કે આપણા જીવનમાં જે આપણા લોકો છે, આપણું ફેમિલી છે, આપણું સોશિયલ સર્કલ છે, ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ્સ હોય, નેબર્સ હોય, વર્કિંગ કલીગ હોય, એમાંથી જે કંઈ 25-50 વ્યક્તિઓ આપણે સિલેક્ટ કરીએ કે આટલા વ્યક્તિઓ મારા જીવનમાં રહેવા જ જોઈએ મારી સુખાકારી માટે, એવો એક નિર્ણય લેવાનો. તમારા મોબાઈલમાં તો 1000 નંબર હશે, 2000 નંબર હશે, અને એફબી ઉપર તો અગણિત. પણ સમજવાનું, હોસ્પિટલમાં દાખલ થો ત્યારે એફબી વાળો કોઈ નથી આવતો. હોસ્પિટલમાં દાખલ થશો ત્યારે ફેસબુક ફ્રેન્ડ કોઈ હોસ્પિટલ ખબર કાઢવા આવતો નથી. ખ્યાલ છે ને? તો બ્રોડકાસ્ટ વાળો કોઈ નથી આવતો વોટ્સએપ ઉપર. Decide the people in your life. Maybe I have 1000 contacts, 2000 contacts in my mobile number, in my mobile phone. This 25 people I want in my life at any cost. આ 25 લોકો મારા જીવનમાં રહેવા જ જોઈએ. એની માટે મારે શું કરવાનું છે નક્કી કરવાનું. આ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ ઇન યોર લાઈફ, એમાં મારે શું કરવાનું છે, મારે ક્યાં સુધારો કરવાનો છે, ધેટ ઇઝ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ. અને છતાં લોકો તરફથી તકલીફ. પ્રમુખ સ્વામી મહારાજને પણ આવી જ જે આપણે વાત કરીએ. મુંબઈમાં 1991માં પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ હરકિશનભાઈ મહેતા લીધેલો, વેરી સિનિયર જર્નલિસ્ટ, વેરી રેપ્યુટેડ એન્ડ રિસ્પેક્ટેડ. હરકિશન મહેતાએ પહેલો જ પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજને સીધો જ પૂછ્યો કે તમે સમાજ માટે સારું કામ કરો છો,
છતાં કોઈ અજ્ઞાત અવસ્થામાં હોય, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી તમારી ટીકા કરે, ત્યારે તમારા મનમાં શું વિચાર આવે છે? હવે આપણને આ પ્રશ્ન પૂછવો હોય તો આપણે ઘણું બધું બોલીએ અને ઘણું બધું નેગેટિવ પણ બોલીએ જે તે વ્યક્તિ વિશે અથવા તો જાણતા હોઈએ તો. સી હાઉ વાઇઝ પીપલ થિંક, વોક, ટોક. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈના તરફથી ટીકા, ક્રિટિસિઝમ અમે સાંભળીએ તો પહેલો વિચાર એ કરીએ છીએ કે ટીકા કરનારની વાત સાચી છે. જો સાચી હોય તો અમે સ્વીકારી લઈએ છીએ. તરત હરકિશન મહેતાએ પૂછ્યું, એટલે કે સ્વીકારી લઈએ છીએ ને સુધારો કરી લઈએ છીએ. તરત હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું કે આને ટીકા કરનારની વાત ખોટી હોય તો, કોઈ રાગદ્વેષથી ટીકા કરતા હોય તો. Now here is the test of your positivity in life. An acid test. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે ટીકા કરનાર વ્યક્તિની વાત ખોટી હોય, અમે કોઈ દિવસ એને જવાબ આપવા નથી જતા, ઝઘડવા નથી જતા. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને સદબુદ્ધિ આપે. અમે એ વાતને ભૂલી જઈએ છીએ, અમારું કામ ચાલુ રાખીએ છીએ. આ સકારાત્મકતા કહેવાય. અને આપણું મન એટલું મીન અને ચીપ છે ને કે આપણને કોઈ ખાલી આ કાનમાં એમ કે અને ગુજરાતી ભાષાનો સૌથી ભયંકર વાક્ય આ છે. ભાષણ, શબ્દો અને વાક્ય. ગુજરાતી ભાષાનું સૌથી ભયંકર વાક્ય શું છે ખબર છે? તને ખબર પડી? એટલે ચક્રાવ શરૂ થાય. બહુધા લોકો શું કે મને ખબર નથી. થોડી ખબર હોય તો કે ના પાડીએ તો કઈ થોડી વધારે ખબર તો પડે, માહિતી તો મળે. ઇન્ફોર્મેશન ઇઝ પાવર. એટલે તમે ના પડો એટલે પેલો મીઠું મરચું ભભરાવીને રાતની શરૂઆત કરે. પણ બીજું વાક્ય શું બોલે ખબર છે? પહેલું વાક્ય તને ખબર પડી એ તમે કોના. બીજું વાક્ય શું બોલે કે હું તને કહું પણ. આપણે બધા એ વાક્ય ઘણી વખત સાંભળ્યું છે અને ઘણી વખત બોલ્યા છે. હું તને કહું પણ તારે કોઈને કહેવાનું નહીં. એ વાત આપણી પાસેથી કન્ફર્મ કરી લે, પછી એને જેટલું મીઠું મરચું ઉમેરવું હોય ને એટલું ઉમેરી. અને 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષની આપણી ફ્રેન્ડશિપ કોઈ વ્યક્તિ સાથે, આપણા રિલેશન્સ કોઈ વ્યક્તિ સાથે, એ ત્રીજી વ્યક્તિ આવીને ખાલી થોડી વાતમાં મીઠું મરચું ઉમેરીને તોડી નાખે, ડાઉટ ઉભા કરે. એટલું ઘણી વખત આપણું મન મીન અને ચીપ હોય છે. તમે જો ને ગેધરિંગમાં, રિસેપ્શનમાં કે ક્યાંય પણ તમે જઈએ, આપણે તો કોક આપણી સામે 1 વાર, 2 વાર, 3 વાર જોવે ને તો ડાઉટ મને કેમ જોતો હશે, કેમ જોતો હશે, કેમ જોતો હશે, એવું થાય. જવાબ કહું, આંખ છે, જોવે, ઇટ્સ ઓકે. એમાં 1-2 વાર જ જોયું, બીજી વાર તો એમ થતું હતું તું રસ્તામાંથી પસાર થઈ ગયો એટલે તને એવું લાગ્યું મારી સામે જોતો હતો. એટલે આટલું નબળું મન નહીં રાખવા. સંજોગો, પરિસ્થિતિ, લોકો પ્રત્યે મન તો એકવાર મક્કમ રાખવાનું, બોલે આવે, ઇટ્સ ઓકે. અને જ્યાં સ્પષ્ટતા કરવાની હોય ત્યાં સ્પષ્ટતા કરી દેવાની. You wait and watch. You remain patient. But when the time comes, you have to clarify things. તો પોઝિટિવિટી રહેશે. હું કહીશ તો એને કેવું લાગશે, હું કહીશ તો સંબંધો કેવા રહેશે. પણ તમે ઇતિહાસ જોઈ લીધો વર્ષોનો કે ભાઈ આમ વાત બની, આમ વાત બની, આમ વાત બની. Now it's a limit. You have to clarify things. કોઈ આપણે અભાવ ગુણની અંતરમાં વાત નથી, પણ સ્પષ્ટતા તો કરવી પડે, નહીં તો જીવન કેવી રીતે જીવવું? So these are the attitudes for positivity when you are in the midst of your people. At home or society or at office, wherever. Or at your entertainment place. આ એટીટ્યુડ્સ રાખવા ખૂબ જરૂરી છે. અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણને શીખવા મળે છે. અહીંયા આપણે સત્સંગમાં છીએ તો આપણે તો બહુ જ મોટો એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ. પીપલ એટલે હરિભક્તો આપણા. તેમાં આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ભક્તો પ્રત્યેનો આપણો અભિગમ સરસ શીખવાડે છે. એટીટ્યુડ ટુવર્ડ્સ હરિભક્તોસ ઇન એન્ડ અરાઉન્ડ અસ. મહંત સ્વામી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથમાંથી એક સરસ વાત આપણને સર્વને સમજાવે છે ને વારે વારે બોલે છે કે ભગવાનને ભજતા સર્વે હરિભક્ત દિવ્ય છે. જો એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ ઇન સત્સંગ, એટીટ્યુડ ટુવર્ડ્સ હરિભક્તોસ, ભગવાનને ભજતા સર્વે હરિભક્તો દિવ્ય છે.
આ વાત જે વિચારે સમજે એ મગન થઈ જાય છે, આઠે પોર આનંદ મારે છે. હવે રહી પોઝિટિવિટી રાખવાની વાત. આઠે પોર આનંદમાં એટલે પોઝિટિવિટી સિદ્ધ થઈ ગઈ. મહારાજના વચન છે ને આપણા ગુરુવરી આપણને વારે વારે દ્રઢાવે છે. આઠે પોર આનંદ મારે છે અને જગત જીતી જાય છે. પતી ગયું, પોઝિટિવિટીનો એન્ડ આવી ગયો. સુપ્રીમ પોઝિટિવિટી સિદ્ધ થઈ ગઈ. તો આ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ છે, એ પણ આપણે જીવનમાં અતિશય દ્રઢ રાખો. અને છેલ્લી વાત, ઇન ધ ફિલ્ડ ઓફ સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મમાં સૌથી મોટી પોઝિટિવિટી ક્યારે રહે? પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં સૌથી મોટું બળ શું હતું? મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વ કરતા હરતા છે. જે ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભગવાનની ઈચ્છા વગર એક તરણું પણ હલતું નથી. ભગવાન સ્વામીને કીધું ને કે મારી ઈચ્છા વિના એક તરણું પણ ન તોડાય, કોઈ કરવા સમર્થ નથી. તો ભગવાનને સર્વ કરતા હરતા માનવા એ જીવનમાં સૌથી મોટું બળ છે. જે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ વાત લખી છે. બહુ જ સરસ વાત એમણે લખી છે કરતાપણા વિશે. મહંત સ્વામી મહારાજે લખ્યું છે, પોતે સ્વયં આ ગ્રંથ લખ્યો છે ને એમાં એમણે લખ્યું, તમે બધા તો ઘણા બધા એનું અંગ્રેજી ભાષાંતર વાંચતા હશો, એટલે લેટ મી ટોક ઓફ ધેટ ઇન ઇંગ્લિશ. મહંત સ્વામી મહારાજે લખ્યું કે whatever has happened in my life so far, whatever is happening today, and whatever will happen in future, did happen, is happening, and will happen with the wish of God. જે કંઈ મારા જીવનમાં અત્યાર સુધી થયું છે, થઈ રહ્યું છે અને થશે, એ ભગવાનની ઈચ્છાથી થયું છે. અને શું લખ્યું છે મહંત સ્વામી મહારાજે? મારા સારા માટે, હેપનિંગ ફોર આર ગુડ. ભલે આપણને દેખાય તો નહીં જ, સમજવું અઘરું છે, પણ એકવાર સ્વીકારી લેવા. મારા સારા માટે થઈ રહ્યું છે, મારા ઈષ્ટેઓ મારા સારા માટે કરી રહ્યા છે. આ એ દેખાય નહીં જ્યારે બધું એડવર્સિટીઝ ચાલતી હોય ત્યારે. સમજવું પણ અઘરું છે, પણ એકવાર બ્લાઇન્ડ ફેથ રાખીને સ્વીકારી જ લેવાનું. અઘરું છે આપણા બધા માટે, પણ આ જ પોઝિટિવિટી માટે મુખ્ય સ્ત્રોત છે. એક્સેપ્ટ ઇટ. And acceptance is a very big quality in life. If you don't accept, there are 100% chances that you may slip into stress and depression. And if you accept, there are 100% chances that you can save yourself from that. આપણે એમાંથી બચી શકીએ છીએ, સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં. ભગવાનને કરતા હરતા માની એટલે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બચી જ જવાય. તો કેટલી બધી પોઝિટિવિટી એડવર્સિટીઝમાં. બાકી યુનાઇટેડ નેશન્સના એક સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે at any time when you are talking of stress and depression, more than 200 million people on this planet are suffering from it. And out of them, about 20 million, એટલે 2 crore people, they attempt suicide. કેટલું બધું ભયંકર છે. ત્યાં કેનેડામાં મોન્ટ્રીયલ જે યુનિવર્સિટી છે, એમાં આખો એક ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટ્રેસ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ રાધા. એમાં આખી લાઇબ્રેરી છે, ખાલી સ્ટ્રેસ સંબંધિત પુસ્તકો છે. 1.5 લાખ પુસ્તકો છે. કયા વિષય ઉપર? સ્ટ્રેસ, ટેન્શન, તણાવ. પૃથ્વી ઉપર 8 અબજની વસ્તીમાંથી કોઈ એવો વિરલો નથી, એક્સેપ્ટ ગુણાતીત સત્પુરુષ, એ બાકાત છે, કે જીવનમાં કોક સમયે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી ન પસાર થયા હોય. બંને સ્ટ્રેસ અને ડિપ્રેશન, બંનેમાંથી પૃથ્વી ઉપર શક્ય નથી. પશુ પંખીનું સંશોધન નથી થયું, પણ એને હશે, કારણ કે બેઝિકલી they are a living existence. Any living existence at some stage in life, they pass through this. And most of them, many times in life, they pass through this. અહીંયા બધી નેગેટિવિટી ઘૂસી જાય અને છેક સુસાઇડ સુધીની વાત આવી જાય, જે આપણે કરી. આણંદ વિદ્યાનગરના તમામ શિક્ષણવિદો, આણંદ વિદ્યાનગરની તમામ શિક્ષણ સંસ્થાઓ અને ટ્રસ્ટના તમામ આગેવાનશ્રીઓ
અને BAPS સંસ્થાના પૂજ્ય વડીલ સંતો જ્યારે મંચસ્થ છે ત્યારે આપ સર્વેને ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ અને અ વેરી ગુડ ઇવનિંગ. આજનો આ દિવસ ઐતિહાસિક એ રીતે છે કે અપરાવિદ્યા અને પરાવિદ્યાનો સમન્વય આ સમારંભમાં છે. અપરાવિદ્યા એટલે તમામ પ્રકારની એવી વિદ્યા કે જે દ્વારા વ્યક્તિ પોતાનું, પરિવારનું અને સમાજનું ગુજરાન કરે. અને પરાવિદ્યા એટલે પોતાના આત્માનું શ્રેય કરે. CVMને 80 વર્ષ પૂરા થયા. BAPS સ્વામિનારાયણ મંદિર આણંદને 25 વર્ષ પૂર્ણ થયા. અને બંને સંસ્થાઓના આગેવાનશ્રીઓ જ્યારે સાથે છે ત્યારે અત્યારનો આ સમારંભ છે એ અપરાવિદ્યા અને પરાવિદ્યા બંનેનો સમન્વય છે. ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ રેરેસ્ટ હેપનિંગ અપોન ધી અર્થ. આ બહુ એક રેર હેપનિંગ કહેવાય. ભાગ્યે જ બની શકે એવી આ ઘટના અત્યારે અહીંયા શાસ્ત્રી મેદાનમાં વલ્લભ વિદ્યાનગરમાં યોજાઈ રહી છે. અને એમાં જ્યારે આ વિદ્યાનું ધામ ભાઈ કાકાને સંકલ્પ થયો અને આ વિદ્યાનું ધામ ખડું થઈ. એમાં BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ખૂબ અઢળક આશીર્વાદ, જે દ્રશ્ય હમણાં આપણે જોયું, એટલે વિદ્યાનું ધામ અહીંયા ખડું થયું. અને એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના અનુગામી યોગીજી મહારાજ એવો સંકલ્પ કર્યો કે અહીંયા વિદ્યાના ધામની સાથે બ્રહ્મ વિદ્યાનું ધામ પણ સ્થાપવું છે. એટલે અક્ષર પુરુષોત્તમ છાત્રાલયની સ્થાપના આણંદ વિદ્યાનગર રોડ ઉપર થઈ. એટલે વિદ્યા અને બ્રહ્મ વિદ્યા એનો આ સમન્વય એટલે આ અતિ પવિત્ર ભૂમિ કહેવાય. અહીંથી એન્જિનિયર્સ, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ફાર્માસિસ્ટ, એકાઉન્ટન્ટ્સ બધા તૈયાર થાય છે. પણ સાથે સાથે એમાં સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક, પ્રામાણિક અને આધ્યાત્મિક સદગુણો પણ પ્રાપ્ત થાય છે. એ સમાજ માટે, દેશ માટે અને સમગ્ર માનવતા માટે એક બહુ જ ઊંચી ભેટ એ વલ્લભ વિદ્યાનગર આપી રહ્યું છે, જેના તેજ રશ્મિઓ અત્યારે પૃથ્વીના અનેક દેશો એ જોઈ રહ્યા છે અને અનુભવી રહ્યા છે અને આવતા વર્ષોમાં પણ અનુભવશે. જ્યારે આટલા બધા યુવાનો આજે અહીંયા સત્સંગ સભામાં, આ ઉત્સવ સભામાં અહીંયા વિરાજમાન છે, ત્યારે આપણો વિષય છે એનલાઇટન ઇન્ડિયન યુથ ઓફ ધ 21st સેન્ચુરી. આ 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે એક જાગ્રત, એક પ્રબુદ્ધ યુવાન કેવો હોવો જોઈએ, એ સંસ્કાર તો આપણામાં છે, પણ એ સંસ્કાર આપણે જાગ્રત અને વિકસિત કરવાના છે. એની માટે આજનો આ સમારંભ છે, આજની એ વાત છે. અત્યારે અહીંયા વલ્લભ વિદ્યાનગરમાં ભણતા તમામ યુવાનો એ 2000ની સાલ પછી જન્મ્યા છે. 2000ની સાલ પછી જન્મ્યા હોય એ જનરેશન ઝેડ કહેવાય, એટલે કે ઝૂમર્સ કહેવાય. આ જનરેશન ઝેડ એની ઘણી બધી વિશેષતા છે. આ વિદ્યાનગરમાં ભણતા તમામ યુવાનો એ પહેલી એવી પેઢી છે પૃથ્વી ઉપર કે જે ઇન્ટરનેટ સાથે જન્મી છે અને ઇન્ટરનેટ સાથે ઉછરે છે. એટલે પણ એને ઝૂમર્સ કહેવાય. બીજું, એનો ઉછેર, એ પેઢીનો વિકાસ, એ પેઢીનો વિદ્યાભ્યાસ એ આગલી પેઢીઓ કરતા બહુ ઝડપથી થઈ રહ્યો છે, ઝૂમ થઈ રહ્યો છે, એટલે પણ એને ઝૂમર્સ કહે છે. એટલે આ જનરેશન ઝેડ કે બોર્ન વિથ ઇન્ટરનેટ, રેઇઝડ વિથ ઇન્ટરનેટ, લિવિંગ વિથ ઇન્ટરનેટ
and cannot live without internet. એ આ જનરેશન ઝેડ છે, એ ઝૂમર્સ છે. એની વિશેષતાઓ ઘણા પ્રકારની છે, પણ પ્રથમ મોટી વિશેષતા જે સામાજિક દ્રષ્ટિએ પણ સાબિત થઈ છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ક્લિનિકલ એક્સપેરિમેન્ટ્સથી પણ સાબિત થઈ છે કે 2000ની સાલ પછી જન્મેલા જે બાળકો છે, જે અત્યારે યુવાનો છે, એ લોકો પોતા કરતા આગળની તમામ પેઢી કરતા પ્રગતિની રફતારમાં સફળતા પ્રાપ્ત કરવામાં વધારે ઝડપી અને વધારે ત્વરિત છે. બીજું સાબિત થયું આ જનરેશન ઝેડ વિશે કે ચેન્જિંગ ટ્રેન્ડ્સને એ લોકો બહુ જલ્દી અપનાવી શકે છે. ત્રીજું સાબિત થયું કે જનરેશન ઝેડ પોતાની આગલી જનરેશન્સ કરતા સમાજને મારે કંઈક આપવું છે એવી એનામાં ભાવના વધારે છે. ચોથું સાબિત થયું જનરેશન ઝેડમાં कि मुझे कुछ करना है और मुझे कुछ करके दिखाना है. આ એટીટ્યુડ પણ જનરેશન ઝેડ નો આગલી પેઢીઓના જનરેશન કરતા વધારે છે. એટલે આપણે અહીંયા બેઠા છીએ ને બધા જૂની પેઢીના કહેવાય. આ નવી પેઢીની આ બધી વિશેષતા છે જેને જેન ઝેડ કહેવાય. અને ભારત દેશ ભાગ્યશાળી છે કારણ કે દુનિયાનો સૌથી યુવાન દેશ એ ભારત છે. સંસ્કૃતિની દ્રષ્ટિએ સૌથી જૂનો દેશ અને યુવા શક્તિની દ્રષ્ટિએ સૌથી યંગ કન્ટ્રી. અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન જ્યારે 2000ની સાલમાં ભારત પધારેલા, હૈદરાબાદ હાઈટેક સિટીમાં આઈટી પ્રોફેશનલ સાથે એમની એક મીટ હતી. એમાં તેમણે એક સુંદર પોતાના તરફથી પોતે વિચારેલું એક સુંદર કથન કહેલું. બિલ ક્લિન્ટન બોલેલા તે વખતે કે there are 54 million youth in India. That is 540 million youth in India. That is 54 કરોડ. એટલે કે 54 કરોડ યુવાનો ભારતમાં છે 15 થી 35 વર્ષની ઉંમરના. બિલ ક્લિન્ટન બોલેલા કે this 540 million youth, forget 8 hours, forget 6 hours. Even if they work diligently, hard work, nobody can stop India from becoming a developed country. ભારતના આ 54 કરોડ યુવાનો 8 કલાક ભૂલી જાઓ, 6 કલાક ભૂલી જાઓ, 4 કલાક પણ નીતિમત્તાથી પ્રામાણિકતાથી પુરુષાર્થ કરે તો પણ ભારત વિકસિત દેશ બની શકે. અને આપણે એ માર્ગે છીએ. એટલે એનલાઇટન્ડ યુથ, એનલાઇટન્ડ ઇન્ડિયન યુથ ઓફ ધ 21st સેન્ચુરી, એમાં પ્રથમ આ એનલાઇટનમેન્ટ એટલે આ જાગૃતિ અને આ પ્રબુદ્ધતા કે મારે નીતિમત્તાથી પ્રામાણિક પુરુષાર્થ કરીને મારી કારકિર્દી બનાવી છે, મારા પરિવારને સમૃદ્ધ અને સુખી કરવો છે, મારે સમાજની સેવા કરવી છે, દેશ સેવા કરવી છે અને માનવતાને કંઈક આપવું છે. I want to be a gift to humanity. I don't want to be a burden or a liability to humanity. You agree with this statement? Raise your hands. આપણે બધાએ હાથ ઊંચો કર્યો. તો એ પ્રથમ મોટો જે સંકલ્પ કરવો એ આ એનલાઇટનમેન્ટ છે, જાગૃતિ અને પ્રબુદ્ધતા છે.